મમ્મી વગર એ હેરાન કેમ થો તમે કહો છો? મેં છૂટાછેડા એની જોડે લઈ લીધા. મેં એની પાસે કંઈ લીધું નહીં. મેં કોઈ દિવસ જિંદગીમાં એની ઉપર હાથ નહીં ઉપાડ્યો. મિત્રો, થોડા સમયથી તેજલ ઠાકોર અને રાજપા ઝાલાનો મુદ્દો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને રાજપાએ તેજલ ઠાકોર પર મોટા આક્ષેપો કર્યા છે અને તેમના ચરિત્ર વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી છે. શું છે આખી કહાની, ચાલો જાણીએ આ વિડીયોમાં. થોડા દિવસ પહેલાં તેજલ ઠાકોર અને રાજપા ઝાલાના દીકરો અને દીકરી રાજપાના ઘરે રહેવા ગયા હતા અને બાળકોએ પોતાની એકલતાનો કિસ્સો સોશિયલ મીડિયા પર જણાવ્યો હતો. મમ્મી વગર એ હેરાન કેમ થો તમે કહો છો? બે જણા બોલો, તમે કેમ હેરાન થો? આજ એક બે દાડા હોય ને બે દાડા તો ભાસરીએ આજે હેરાન થવું પડે. અમે થોડીક વાર મહેસાણા હોય, થોડીક વાર ભાસરિયા હોય, થોડીક વાર હોસ્ટેલમાં હોય અને આખી ફેમિલી સારી હતી. પણ આ પોપટ ભૂવો કંઈક કરીને લઈ ગયો મમ્મીને. પાણી બોલો જાતે તો તારી યાર બોલો એમ જાતે જાતે બોલો તો યુટ્યુબ પર નાખશે આવી રીતે બોલતો કર. પણ જે બોલવું એ અમે આટલા વર્ષોથી એકલા રહીએ છીએ. વેકેશન પડે તો અમે લોકો થોડા દિવસ મમ્મી જોડે રહીએ, થોડા દિવસ પપ્પા જોડે. અને અમારા આમથી આમ થવું પડે છે. અમારા ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે અને આ બધી પ્રોબ્લેમનું કારણ એક પોપટ ભૂવો છે. શું કર્યું તાર મમ્મી કેવા અત્યારે? તાર મમ્મી કેવા હોય પ્રોગ્રામમાં? મારી મમ્મી જ્યારે પણ પ્રોગ્રામમાં જાય તો એ મમ્મી જોડે ફરે છે. આપણે ઘરના પ્રસંગોમાં આવવા માંડ્યું. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ને તો એ આવી જાય પ્રસંગ. હમણાં પાસે જશે એ પ્રસંગ મારા લગ્ન હતા તો લગ્નમાં રાત્રે ગરબા હોય હતા ને તો ત્યાં આવ્યો હતો. અને આ બધું કરાવનાર કોણ? આ બધું આપણું ફેમિલી બધું ડિસ્ટર્બ કરાવવાનું કોણ? અને આપણા ઘેર કે આવી પહેલાં બેસતો ને, પહેલાં આપણા ઘેર બેસતો પછી એને આ ધંધો કર્યો ને. અમારા છોકરો કે વપડો હું તો એમને બેઠો હતો પણ મને આને યુવરાજે કીધું કે પપ્પા આપણે મસ્ત જીવતા હતા, મમ્મી મસ્ત આપણે બધા ભેગા રહેતા હતા અને છેલ્લે બધું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, બધું સોલ્વ થઈ ગયું, શોર્ટ આઉટ થઈ ગયું. તો પછી એ બધું કોને દોડ્યું? એ લોકોએ કીધું. કોને દોડ્યું બીજા? કયો બહુ એને બધું બગાડ્યું ને, ફેમિલી આખું એને બગાડ્યું. અત્યારે તમે લોકો એકલા ફરો એનું કારણ કોણ? એટલે આવા નીચ માણસો હોય એટલે બહુ પાછળ માતાજી કરી. માતાજી બરોબર પણ માતાજીના નામે આ લોકો ભોવાઓ છે ચરી ખાય જુઓ તમે. આ બાબતે તેજલ ઠાકોરે રાજપા ઝાલા પર ખૂબ જ મોટા આક્ષેપો નાખ્યા હતા કે તેઓ દારૂ પીવે છે અને તેજલ ઠાકોરને મારતા હતા. તે માટે તેમને ડિવોર્સ લીધા છે. જય માતાજી, જય મુગલમાં. તમે બધા કાલના જે સોશિયલ મીડિયામાં મારા બચ્ચાઓના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે. બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું. મેં છૂટાછેડા એની જોડે લઈ લીધા. મેં એની પાસે કંઈ લીધું નહીં. મારા 15 વર્ષની મહેનતનું હું ત્યાં મૂકીને આવતી રહી છું. મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિના ના રહે એટલા માટે છોકરાઓને હું ત્યાં મોકલ્યા. વેકેશન હતું તો એનો અધર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો કે એને કહેજો કે 4 દિવસ છોકરાઓને અહીંયા મોકલે. તો છોકરાઓને મેં ત્યાં મોકલ્યા. એટલે છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી. અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોગલધામ પિરોજપુરા. બરોબર? તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો. એ સમયે ભુવાજીએ આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી. મારી બાધા ચાલે છે મોગલધામ પિરોજપુરા મોગલમાં એ. બરોબર?
અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે. એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા. બીજી વસ્તુ, મેં જે સહન કર્યું એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. મેં જે માર ખાધી એની એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. બરોબર, મારી પર્સનલ લાઈફ છે, મેં એની જોડે છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવું છું. છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે. છોકરાઓને સારી હોસ્ટેલમાં ભણે છે મારા છોકરાઓ બંને. છોકરાઓની 10 લાખ રૂપિયા ફી હું ચૂકવું છું. એટલે કોઈએ ખોટી રીતે ભુવાજીને હેરાન કરવા નહીં. બીજી વસ્તુ કે મારા ડાયવોર્સ થઈ ગયા પછી પણ એ માણસ બજારમાં મારી ગંદી અને ના કરવાની વાતો એ માણસ હાલ બી કરતો ફરે છે. તે છતાંય હું ચૂપ હતી. તે છતાંય મેં કઈ પગલાં નથી લીધા. કેમ કે ઘરની વાત ઘરમાં રહે એટલા માટે હું ચૂપ હતી અત્યાર સુધી. પણ મારા છોકરાઓ સુધી આવ્યું. મારા છોકરાઓના માઇન્ડમાં મારા વિશે ના ભરવાનું ભર્યું છે એ માણસે. એટલે હવે હું ચૂપ નહીં રહું. હવે હું લીગલી પગલાં લઈશ અને જે બી કરીશ એ લીગલી કરીશ. એટલે જેને તૈયારી રાખવી હોય એ રાખજો. બરોબર. અને મોગલધામ પિરોજપુરા મારી બાધા ચાલે છે. હું પૂનમ ભરું છું. અને એનાથી કોઈને તકલીફ હોય તો સીધા મને આવીને મળજો. બાકી ભુવાજીને કોઈએ ડાયરેક્ટ ફોન કરવો નહીં અને ખોટી રીતે કોઈ હેરાન કરવા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું. મારી લાઈફ છે, મારી પર્સનલ લાઈફ છે. મારે એનાથી કોઈ લેવા દેવા નથી. રાજ ઝાલાથી મારે કંઈ જ લેવા દેવા નથી. મેં છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવી શકું છું. એ લેખિતમાં તમે જોજો, લિખિતમાં આપેલું જ છે. બરોબર. એની લાઈફ જીવે છે અને એ શું કરે છે એ બધી દુનિયાને ખબર જ છે. મારે કંઈ કહેવાની જરૂર નથી. અને માણસ શું છે બધી આખી ઇન્ડસ્ટ્રીને ખબર જ છે. એટલે મારે કંઈ કહેવાનું થતું નહીં. મને શાંતિથી જીવા દો બસ. જય માતાજી, જય મોગલ. આ બાબતને જોઈને રાજભાઈ એક વિડીયો અપલોડ કર્યો છે અને તેજલ ઠાકોરના ખરાબ ધંધા કરે છે એવું જણાવ્યું છે. નમસ્કાર, જય માતાજી બધાને. મેં આજે છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું બધું, બધા જુઓ જ છો તમે. મેં કોઈ દિવસ જિંદગીમાં એની ઉપર હાથ નહીં ઉપાડ્યો. બરાબર કે એને કોઈ દિવસ મેં જિંદગીમાં એ તો બધા જુઓ, તમે તો જોતા જ હતા કે ભાઈ કેટલું મસ્ત લાઈફ ચાલતી હતી. બરાબર. મેં કોઈ દિવસ એને હરસ કરી જ નહીં. કોઈ દિવસ જિંદગીમાં મારો સ્વભાવ જ નહીં કે નહીં કોઈ દિવસ મેં એના પર શક કર્યો હોય. પણ એના છેલ્લા 3 વર્ષથી એના ધંધા બધા ખરાબ ચાલુ થઈ ગયા હતા. એટલે પછી લાઈફમાં બધું બગડ્યું. પછી હું એને 3 વર્ષ સમજાવી, એ સુધરી નહીં. 3 વર્ષ મેં એને સમજાવી. મેં કીધું સુધર, ઘર બગાડે નહીં, છોકરાઓ રખડાશે. બહુ સમજાવી કે નહીં. મેં આટલા વર્ષ કોઈ દિવસ એના, તમે લોકો જોતા જ હતા, તમે લોકો મારી લાઈફ જોયેલી જ છે. એના આટલા વર્ષમાં 13-14 વર્ષમાં કોઈ દિવસ એના પપ્પાના ઘરે કદી ઝઘડો થયો હોય, રિહાઈ જવું પડ્યું, કદી બન્યું નહીં. કોઈ દિવસ એવું થયું નહીં. મને એટલી હદનો હેરાન કર્યો ને 3 વર્ષમાં. અને એના આખા ફેમિલીએ એ લોકોને એના ઘરના બધું કીધું. મેં કીધું એને સમજાવો, સુધરશે. મેં કીધું સુધર નહીં તો જિંદગી તમારું ગમણ થઈ જશે. પણ એની મમ્મીને ખબર હે, એના ભાઈને ખબર હે. અત્યારે એ લોકો જે, અને બીજી વસ્તુ કે એ લોકો શાંતિથી 3 વર્ષથી હું એકલો જ રહું. બરાબર. એ લોકો એમની રીતે ધંધો કરે. હું કોઈ દિવસ ધંધામાં ડિસ્ટર્બ નહીં કર્યા, કોઈ દિવસ નહીં. કોઈ પ્રોગ્રામમાં મારું નામનું કોઈ તમે ભવાડો નહીં વાપર્યો. મેં કોઈ દિવસ એ લોકો ધંધામાં ડિસ્ટર્બ નહીં કર્યા. એમને રીતે ધંધો કરે. છોકરાઓ મસ્ત જીવે તો જીવાડ, મારી જોડે બી રહે, એની જોડે બી રહે. મેં કોઈ દિવસ કશું જ ડિસ્ટર્બ નહીં કર્યા એ લોકોને. પણ આ વળી એ જે 3 વર્ષથી હું સમજાવતો હતો ને એ ચેપ્ટર અલગ હતું. એના પછી આ નવું ચેપ્ટર આવ્યું. તો એમ, અને મેં કીધું તમારે જેમ તમને જીવવું એમ જીવો, ગમે એમ કરો. 3 વર્ષથી એ લોકો એની રીતે ધંધો કરે. મેં કોઈ પ્રોગ્રામમાં સુધી કોઈ મારી માથાકૂટ જોયું હોય તમે કહો. પણ હદથી વધીને આ લોકો પછી અતિશય બોલવા માંડી. બહુ એટલે બહુ અતિશય બોલવા માંડી. મેં મૂકીને પોસ્ટ જોઈ તમે લોકોએ. ના બોલવાના શબ્દો બોલા. એ ઘરે પ્રોગ્રામમાંથી આવ્યું હોય ને તો
ઊંઘી હોય તો મારી મમ્મી ખાવાનું બનાવી દે, એને ખવડાવે શાંતિથી, બધું એનું વાંચ્યું. તો છેલ્લે આ જે 2 વર્ષથી એ લોકો ભળવાઈ કરી રહ્યા ને, હવે એટલે અતિશય વધી ભળવાઈ કરી રહ્યા. પહેલો તો એનો ભાઈ વિશાલીઓ, એનો મોટો જ મેં કર્યો, એ ભળવે પર ઉતરી આવ્યો. પહેલું બૈરું લગ્ન કરાય એનું નાહી છું, બીજા જ દાડ એ જતી રહી, બીજા લગ્ન કરાય એને બિચારી લાઈન એને કાઢી મૂકી, અપાતીજી લાવ્યો હતા. હું એમ કહું કે ભળવાઈ આમ હદ હોય કોઈ વસ્તુની, આવા નીચ પેલા ના હોય જિંદગીમાં. અને તમે ઠાકોર કહેવાના લાયક નહીં, તમે ક્ષત્રિય સમાજની, તમે લોકો કાલ તમારી દીકરી હશે એ કાલ શીખશે નહીં આવું. તમે આઈડલ હો સમાજના, એક સમાજમાં એક તમારા લોકો મોને આટલું તમને રાખે, આટલી ઇજ્જત આપે, કાલ તમારા વાતે બીજી છોકરીઓ નહીં શીખે. આવું ભણવાખડી પર ઉતરી આવ્યા તમે. અને મારે તો મેં તો 2 વર્ષ તો થઈ ગયા, મારે લાવીએ નહીં જિંદગીમાં એમ પાછી. મેં તો ક્યારનું કહી દીધું તું તારી રીતે જીવ, મને મારી રીતે જીવવા દે. પણ ભણવા ખાનીની હદ હોય. હા પછી તમે ભણવા ખાની પર ઉતરી આવો એ ના ચાલે. અને બોલવામાં આવશે. અને ક્ષત્રિય સમાજના આગેવાનોને કહું, સારા કોઈ કહેતા કોઈ વ્યક્તિ સાચું કહેવા નહીં આવ્યા, પણ એમને વોક નહીં. કેમ કે કહેવા કાને જવાય, જેના જોડે કમ થોડુંક જેને શરમ હોય એને કહેવા જવાય. આ લોકો શરમ જ નહીં. હાવ એટલે હાવ નાલાયક એવું ઉતરી જાય. એટલે હું બધાને 2 હાથ જોડીને વિનંતી કરું કે હું આવો વ્યક્તિ હતો જ નહીં કે આવું કોઈ દિવસ આ વસ્તુ કરું. હું કરું જિંદગીમાં મારો સ્વભાવ જ અલગ હતો. પણ તમે સમજો કે 13 વર્ષ કોઈ માણસે કદી લાફો બી ના માર્યો હોય, કે કદી ગાળ બી ના બોલી હોય, અને એટલું મસ્ત જીવન ચાલતું હોય, પણ બોલવું પડ્યું હોય તો એનું કંઈક કારણ હશે ને. પહેલાં એ વસ્તુ જાણો. લોકો કોમેન્ટો કરે મારા વિશે, એમને કહું કરો તમે તાર વાંધો નહીં, હારી ખોટી બધા બધું કહેવાના જ છે. પણ મેં મારી લાઈફમાં કોઈ દિવસ આ વસ્તુ કરી નહીં. પણ જો કરી હશે ને તો એનું કંઈ કારણ હશે, અને એનું બધા એના પ્રૂફનો પુરાવા જોતા હોય તો હું આપીશ તમને કે હું ચમ બોલ્યો ભાઈ. બરાબર, કાયદેસરના કોલ રેકોર્ડ બધું આપું તમને. બાકી એમને નહીં બોલ્યો, એ જે બોલીએ ને કે મને ગાળો બોલતો મારતો, તો એના પ્રૂફનો પુરાવા આપું તમને બધા. પેલા 2 તો સર્ટિફિકેટ જોયા તમે, 2 સર્ટિફિકેટ જોયા ને છૂટાછેડાના. એક મારું જોયું, એક રમેશજીનું જોયું. હું એવો માણસ જ નહીં કે મારા કરવું પડે, પણ હદ થઈ જતી એમ. 3 વર્ષથી સમજાવતો હતો કે સુધર. અને એ તો પત્યું, આ પાછું આ નવું ચેપ્ટર આવ્યું. બરાબર, એટલે સમાજવાળા વિચારો જુઓ, પછી કોમેન્ટ કરો. એમને ખાલી જોતો ના બોલો. તમે પેલા હાથ સત્ય જ માનો, પછી બોલો. મને બોલાવીને વાંધો નહીં. હું ખરાબ છું, ખોટું છું, તમે મને બોલો. પણ હું ખોટો નહીં એટલે હું આટલા હાથથી સાથે કાઢીને બોલી શકું. જય માતાજી. તમારા મતે કોણ સાચું છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.